હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ 1771, જેની કિંમત કુલ રૂપિયા 6,19,540નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો. માનનીય પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા માનનીય પોલીસ અધિક્ષક ધનતેશ પાંડેની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ખંભાળિયા જિલ્લા સેવા સદન પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ખંભાળિયા વિભાગ તથા પોલીસ અધિક્ષક સાહેબ ડોક્ટર હાર્દિક પ્રજાપતિ તથા નશાબંધી અધિકારી શ્રી સહદેવસિંહ વાળા તથા ખંભાળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજે સરવૈયા તથા ભાણવડ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.R. સવસેટા તથા સલાયા મરીન પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર V.N. શિંગરકિયા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં પકડાયેલ ભારતીય બનાવટના દેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ 1771, જેની કુલ કિંમત રૂપિયા 6,19,540નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.